નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પીએમ મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી. કહ્યું 2024 બધા માટે સમૃદ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય લઈને આવે. વર્ષના પ્રથમ દિવસે ઇસરોની કમાલ. ભારતે આજે એક્સપોસેટ ઉપગ્રહ કર્યો લોન્ચ. બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સનો કરાશે અભ્યાસ. નવા વર્ષે રાહતના સમાચાર. કમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં 10 દિવસમાં બીજી વખત ઘટાડો. $2024ના પ્રથમ દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયો સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત અધિકારીઓ રહ્યા હાજર. સમગ્ર દેશમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી. ધાર્મિક સ્થળો પર ઉમટી ભક્તોની ભીડ. મહાકાલ આરતી, સરયુ ઘાટ ભક્તિમય. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત અમદાવાદમાં કોરોનાના આંકડાઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તારમાંથી કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે તો 59 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 10 દિવસ અગાઉ ગુજરાતમાં માંડ 23 એક્ટિવ કેસ હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 24 કેસ નોંધાયા, જેમાં મોટાભાગના કેસ અમદાવાદના છે. હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી ગઈ છે, જેમાં રાજ્યના 11 દર્દીઓ સાજા થતા તેઓ કોરોના મુક્ત થયા હતા. આજથી નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે અને આ નવા વર્ષના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓલ માર્કેટિંગ કંપનીઓએ આજે એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કર્યા. કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં આજે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રાહત આપતા ઓલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કિંમતોમાં 1.50 રૂપિયાથી ₹4.5નો નજીવો ઘટાડો કર્યો છે. 1 જાન્યુઆરી 2024ના રોજ સવારે ઇસરોએ ઇતિહાસ રચ્યો. એક્સપોસેટ ઉપગ્રહને વર્ષના પ્રથમ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું. આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમાં સ્ત્રોતોની તસવીરો લેશે, જેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે, જેમ કે પલ્સર, બ્લેક હોલ, એક્સ-રે બાઇનરી, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લી, નોન થર્મલ સુપરનોવા. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઊંચાઈ પર તૈનાત કરવામાં આવશે. ગુજરાતમાં 31સ્ટની ઉજવણી કરવા મોડી સાંજથી જ ગુજરાતના શહેરોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટાભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે યુવાનો અવનવી થીમ પર ઉજવણી કરતા નવા વર્ષને આવકારતા જોવા મળ્યા હતા. અમદાવાદના રિંગ રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટમાં યુવાનો હિલોળે ચડ્યા હતા. 2024ના વર્ષને વધાવવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતમાં નવું વર્ષ 2024નું આગમન થઈ ગયું છે. લોકોને ફટાકડા ફોડીને 2024નું આગમન કર્યું ને આ સાથે લોકોએ 2023ના અલવિદા કર્યું. દેશભરમાં જશ્ન જોવા મળી રહ્યો છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી રહ્યા છે. અડધી રાત પછી નવા વર્ષની ખુશીમાં દેશભરમાં ઉમંગ જોવા મળ્યો હતો. નવા વર્ષની ઉજવણી 1 જાન્યુઆરીના રોજ થાય છે. 2023 સમાપ્ત થયા બાદ 2024નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વિશ્વભરના લોકો નવા વર્ષના પ્રસંગે પોતાના પ્રિયજનોને મળે છે અને ભેટ પણ આપે છે. લોકો નવા વર્ષના જશ્નમાં સામેલ થવા પાર્ટીઓ પણ કરે છે. ત્યારે વિશ્વભરના અલગ અલગ દેશોમાં નવા વર્ષનો જશ્ન શરૂ થઈ ગયો છે. નવું વર્ષ આવી ગયું, સૌ કોઈ તેને ઉત્સાહભેર આવકારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે એટલે કે 1 જાન્યુઆરીએ સવારે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી તેમણે લખ્યું કે બધાને 2024ની શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે સમૃદ્ધિ, શાંતિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના. મુંબઈના લોકોએ સોમવારે સવારે ગેટવે ઓફ ઇન્ડિયા પર 2024નો પહેલો સૂર્યોદય જોઈને નવા વર્ષનું સ્વાગત કર્યું. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વર્ષ 2024ને આવકારવા માટે રવિવારે રાત્રે હજારો લોકોએ ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઈવ, ગીરગામ ચોપાટી અને ઘણી જગ્યાએ એકઠા થયા હતા. ઘણા લોકોએ પ્રખ્યાત સિદ્ધિવિનાયક અને મુંબાદેવી મંદિરો અને ચર્ચમાં પ્રાર્થના કરી હતી. અમદાવાદમાં લોકપ્રિય એવા કાંકરિયા કાર્નિવલનો ગતરોજ છેલ્લો દિવસ હતો. ત્યારે કાંકરિયા કાર્નિવલ અને 31સ્ટની ઉજવણી માટે કાંકરિયા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને આનંદ પણ માણ્યો હતો. અમદાવાદના શેલા વિસ્તારમાં 107 ક્લબ દ્વારા વોઇસ પોલ્યુશન અંગે વારંવાર ફરિયાદ કરેલ છે અને તેમ છતાં દ્વારા કોઈ પણ પગલાં ભરાતા નથી. ક્લબો 7 અને મોનાર્ક સિટીની એક જ દિવાલ હોય તેવો વિવિધ પ્રકારના મશીનો આખી રાત અને આખો દિવસ ચાલુ રાખવામાં આવ્યા છે, જેના કારણે વડીલો, બાળકો તેમજ બીમાર લોકોને આખી રાત આ અવાજના કારણે સારી રીતે ઊંઘ આવી શકતી નથી. સતત માનસિક તણાવ રહે છે અને પુષ્કળ અવાજને કારણે ઘરની બહાર બેસી શકાતું પણ નથી. ત્યારે ઘરના બારી બારણા કાયમ બંધ રાખવા પડે છે. રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આગામી દિવસોમાં અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીએ ઉજવાશે. આ અંગે હવે દેશભરમાં રામ ભક્તો ઉત્સવ મનાવી રહ્યા છે. અમદાવાદમાં પણ રામ ભક્તો અને વિશાળ બાઇક રેલીનું આયોજન કરીને આ ભવ્ય દિવ્ય મહોત્સવના સાક્ષી બનવા માટે તૈયાર છે. હાલ સમગ્ર દેશભરમાં કળશ યાત્રા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં અયોધ્યાના રામ મંદિરને લઈને હવે ખૂણે ખૂણેથી રેલી અને યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આવા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ ભક્તો અને દેશવાસીઓ રામ મંદિરને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે. આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભારતની ઇતિહાસમાં ભવ્ય ઇતિહાસ રચાવાનો છે, જે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તેને લઈને સમગ્ર દેશમાં તો ખુશીનો માહોલ છે જ છે. સાથે સાથે અમદાવાદમાં સ્થાનિક લોકોની અંદર પણ ખુશીનો માહોલ છે. એટલે આમ તો 500 વર્ષ પહેલાં, એટલે 500 વર્ષથી પણ વધુ વર્ષ થઈ ગયા આપણે રામલલ્લાના પોતાના મંદિર માટે, ભવ્ય મંદિર માટે. પણ હવે સ્થાનિક પબ્લિકમાં એટલો ઉત્સાહ છે. RSS અને VHP જે પ્રમાણે સમાજને વેગ આપી રહ્યા છે, એમાં સમાજનો બહુ ઉત્સાહ છે. એટલે અમે બધા સાથે જોડાયેલા છીએ અને આ રેલી ભવ્ય ભાગવત નગરમાં જે રેલીનું આયોજન કર્યું એમાં અમે સાથે જોડાયેલા છીએ. આજે જે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તે સમગ્ર ઘટનાને લઈને વાત કરશો. એટલે 22મી તારીખે જે આપણો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અયોધ્યામાં, એટલે એના અનુસંધાનમાં અયોધ્યાથી કળશ આવ્યો છે અહીંયા. એટલે એ કળશને આપણે એક ભવ્ય રેલી રૂપે આજે એક નક્કી કર્યું છે કે આવી ભવ્ય રેલી રૂપે અહીંયાથી આપણે પસાર કરીએ, જેથી જે સોસાયટીમાં બધા રામ ભક્તો છે એ એના દર્શન કરી શકે. બીજા કે 4 રસ્તા જે કંઈ બી આવશે અહીંયા એ ઊભો રહેશે આપણી જે છે જીપ, અને ત્યાં એ કળશના લોકો પૂજા કરશે અને તિલક કરશે અને દર્શન કરશે અને એનો એ લાભ લેશે. એવી એક સારી એક જે આપણી છે એના માટે કંઈ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. એ રીતે જે ભવ્યથી ભવ્ય ઇતિહાસ રચાવાનો છે તેમાં સમગ્ર દેશથી અને અમદાવાદના તમામ સ્થાનિકોનો એટલો જ ઉત્સાહ છે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ TV, અમદાવાદ.
અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું કમાલનું સ્ટાર્ટઅપ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી વાગવાથી બચવા માટે એક નેક શિલ્ડ બનાવી છે અને આ નેક શિલ્ડમાં રેક્ઝિન ટાઈપનું મટીરિયલમાં ઉપયોગ કરાયું છે તેમજ ગેલ્વેનાઇઝની ગ્રીપ મૂકી છે જે નેક અને ચીક બંનેને પ્રોટેક્ટ કરે છે. ઉત્તરાયણમાં આ નેક શિલ્ડ દોરી વાગવાથી બચાવે છે. ઉત્તરાયણ દરમિયાન 3000થી વધારે દોરી વાગવાના બનાવો બને છે, જેના 2% લોકો દોરી વાગવાને કારણે મૃત્યુ પામે છે. પરંતુ હવે નેક શિલ્ડ આવી દોરી વાગવાની ઘટનાઓથી લોકોનું રક્ષણ કરશે. આમ તો ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરી વાગવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર દોરી વાગવાના કારણે ગળાના ભાગે ઈજા થતાં કે નસ કપાઈ જતાં વ્યક્તિનું મોત થતું હોય છે. તો ઘણીવાર દોરી વાગવાને કારણે ગંભીર અકસ્માતની ઘટના પણ બનતી હોય છે. તેનાથી બચવા માટે આ શિલ્ડ બનાવવામાં આવ્યું છે. મેં આ પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે નેક શિલ્ડ. આપણે ઉત્તરાયણમાં જોઈએ છીએ કે દર વર્ષે અકસ્માત થતા હોય છે દોરીના કારણે. તો એનાથી બચવા માટે મેં આ નેક શિલ્ડ બનાવી છે. આની અંદર 5 લેયર ઓફ પ્રોટેક્શન આવશે. પહેલું લેયર છે રેક્ઝિન ટાઈપ બેગ મટીરિયલ છે, જેને ચીરતા દોરીને બહુ વાર લાગવાની, અને કદાચ પણ એને કંઈ પણ થયું મટીરિયલને તો એની અંદર છે ગેલ્વેનાઇઝની ગ્રીડ જે કવર છે બંને સાઈડથી ફોમ લેયરથી. તો જેનાથી તમને ફૂલ પ્રોટેક્શન મળશે. દોરી ક્યારે પણ કદાચ પણ આવશે તો આને ચીરીને તમારા ગળા સુધી પહોંચવાની શક્યતા બહુ જ ઓછી છે. તો આને તમારે પહેરી લેવાનું રહેશે આવી રીતે. આના પહેલાં તો બે પોર્શન છે. પહેલું છે આ ચીન રેસ્ટ કહીએ છીએ, જેની પર તમારે દાઢી મૂકવાની રહેશે. આ પાર્ટ છે. અને આ જે નીચેનો પાર્ટ છે એ તમારો નેક પ્રોટેક્ટર છે. તો તમારે પહેલાં દાઢી મૂકી અને આવી રીતે વેલ્ક્રો બંધ કરી દેવાનું, જેનાથી આ તમારે નેક શિલ્ડ પહેરાઈ ગઈ. હવે ક્યારે પણ દોરી આવશે તો પહેલાં તો મફલર બાંધ્યું હોય કદાચ તો એને ખાલી ગળાનું પ્રોટેક્શન મળે, પણ ચીનથી જો લસરીને આવી ગઈ તો પણ તમારા ગળાને ચીરી શકે છે. તો આમાં તમને ચીન પ્રોટેક્શન આપ્યું છે. સામાન્ય રીતે 2 વ્હીલર ચાલકો દોરી વાગવાથી બચવા માટે બાઇકની આસપાસ તારનું પ્રોટેક્શન લગાવતા હોય છે, તેમ છતાં દોરી વાગવાના બનાવો બની જ રહ્યા છે. ત્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી ઓમ પટેલે એક અનોખું સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે. I just bought this product name as a name shield. જે ઉત્તરાયણ આવી રહી છે, જેમાં દર વર્ષે લગભગ 3000થી વધારે દોરીના લીધે અકસ્માત સર્જાય છે અને લગભગ એમાં પણ ઘણા લોકો મૃત્યુ પામે છે. તો એનાથી બચવા માટે આ જે છે એ જસ્ટ અહીંયા પહેરવાનું હોય છે અને ખૂબ સારી પ્રોડક્ટ અમને બનાવેલી છે, જેના કારણે કોઈ પ્રેશર પણ આવતું નથી અને આપણું જે છે જીવ પણ બચી જાય છે. તો હાઈલી રિકમેન્ડેડ ધીસ પ્રોડક્ટ ફોર ઉત્તરાયણ, કે તમે ઉત્તરાયણ છે ત્યાં સુધી આ વસ્તુને પોતાની જોડે રાખો અને પોતાની સેફ્ટીનું ધ્યાન રાખો. 3 વર્ષથી આ વિદ્યાર્થી નેક શિલ્ડ પાછળ કામ કરી રહ્યો હતો. આખરે આ વિદ્યાર્થીને નેક શિલ્ડ બનાવવામાં સફળતા મળી છે. કેમેરામેન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરે કૃષ્ણ કેમ્પસ ખાતે શહીદોને સલામ સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને ₹3.27 કરોડની શૌર્ય રાશિના ચેક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે શહીદોના પરિવારોને અર્પણ કરવામાં આવ્યા છે. સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના 131 શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પરિવારોને શૌર્ય રાશિ પણ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ માટે કેન્દ્રીય સુરક્ષા પ્રધાન રાજનાથસિંહ ખાસ સુરતના મહેમાન બન્યા હતા. સરથાણા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહીદોના પરિવારોમાં લાગણીભર્યા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. દેશભરના શહીદ પરિવારોને તન મન ધનથી સાથ સહકાર અને હૂંફ આપવા શહીદોના પરિવારોને આર્થિક સધિયારો આપવા માટે સ્થપાયેલા મારુતિ વીર જવાન ટ્રસ્ટની રાષ્ટ્ર ભાવનાને બિરદાવતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે હીરાનગરી સુરતમાં સેવા, સંસ્કાર અને વ્યવહારની જ્યોત પ્રગટાવનાર માણસના રૂપમાં શ્રેષ્ઠ હીરાઓ વસે છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટના સૂત્રધારો, ટ્રસ્ટીઓ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. બીજી તરફ કાર્યક્રમમાં હાજરી આપનાર શહીદોના પરિવારો આ કાર્યક્રમમાં ભાવુક થયા હતા. આમ તો આ કાર્યક્રમ વિશે જાજુ તો કહી નહીં શકું, પણ આ મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા જે આ આયોજન થયું છે, શહીદ પરિવારોને જે શૌર્ય અને સન્માનને જેણે વધાવ્યો છે, ખરેખર કાબિલેદાબ છે. અને આ સુરતની ભૂમિ તો આ બાબતે પહેલેથી જ આપણા ગુજરાતમાં જે આર્મીને જે ડિસિપ્લિન માન સન્માન આપે છે. ગુજરાતી આપણે
તરીકે એક પ્રાઉડ ફીલ થાય છે કે ખરેખર આવા કાર્ય આપણે ગુજરાતની ધરતી ઉપર થાય છે. અને શહીદ પરિવાર વતી હું ખરેખર આ વીર સુરતની તમામ નાગરિકો જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ મારુતિ વીર જવાનના સ્વયંસેવકો ટ્રસ્ટીઓનો ખરેખર દિલથી આભાર. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં 320 શહીદ પરિવારોને ₹11 કરોડ જેટલી આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે, જ્યારે આ 5મા સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને ₹3.27 કરોડની શૌર્ય રાશિ અર્પણ કરાઈ છે. પ્રવેગ ટીવી, સુરત. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ભવ્ય રામ મંદિરની લાકડાની પ્રતિકૃતિઓ ભોપાલ ઉત્સવ મેળામાં લોકોની પસંદગી બની છે. રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરની લાકડાની પ્રતિકૃતિઓ ભોપાલ ઉત્સવ મેળામાં લોકોની પસંદગી બની હતી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની લાકડાની પ્રતિકૃતિઓ ભોપાલ ઉત્સવ મેળામાં આવતા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. પવિત્ર હિન્દુ મંદિરોની લાકડાની પ્રતિકૃતિઓ બનાવવાનો વ્યવસાય કરતા લોકો કહે છે કે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે. हमने शुरुआत में कई दूसरे मंदिर बनाए थे, जैसे केदारनाथ मंदिर भी अपने यहाँ है, महाकाल मंदिर भी है, और राम मंदिर का निर्माण जैसे जैसे जो तारीख है 22 जनवरी की वो पास आती जा रही है, तो उस हिसाब से हम देख रहे हैं कि राम मंदिर की जो मांग है वो बहुत ज़्यादा बढ़ती जा रही है. यहाँ पे भी मेले में हमने जो स्टॉल लगाया है उसके बाद भी देखा है कि राम मंदिर की सबसे ज़्यादा बिक्री जो है वो राम मंदिर की हो रही है. પ્રતિકૃતિઓની માંગમાં થયેલા વધારાથી કારીગરોને પણ આશ્ચર્ય થયું છે. हमने जब डिज़ाइन की तो लगता था राम मंदिर बना है, ये किस तरह का है. पहले तो उसकी जब डिज़ाइन देखी हमने तो कोशिश की उसको बनाएं, डिज़ाइन करें. फिर धीरे धीरे कुछ मंदिर दिखाए, रखे, उनको देखा, लोगों को बहुत पसंद आया. फिर हमने उसको काम शुरू किया. तो ये जो है जितना सेल हो रहा है ये हमारी जो कल्पना थी उससे कहीं बहुत वो हो रहा है. 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આ પ્રતિકૃતિઓ તેમના ઘરે લાવીને ઘણા લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. आज वो मंदिर लगभग तैयार हो चुका है, तो हमारे अंदर राम मंदिर बनने के बाद जो और आस्था बढ़ गई है, तो मन में यह है कि ये एक प्रतीक है उसका, तो इसको हम ले जाके अपने घर में सजाएंगे. પ્રતિકૃતિઓ ₹300 થી ₹5000 સુધીની કિંમતમાં 4 અલગ અલગ કદમાં ઉપલબ્ધ છે. મેળામાં આવેલા દુકાનદારો દાવો કરે છે કે તેઓ મેળામાં દરરોજ લગભગ 500 પ્રતિકૃતિઓનું વેચાણ કરે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેકની તૈયારી આખરી તબક્કામાં છે, તેવા સમયે વારાણસીમાં અયોધ્યાના રામ મંદિરની મોડલની માંગમાં ભારે વધારો નોંધાયો છે. વારાણસીમાં મોટા પ્રમાણમાં લોકો અયોધ્યાના રામ મંદિર મોડલ ખરીદી કરતા નજરે પડ્યા હતા. 22મી જાન્યુઆરીએ સુનિશ્ચિત કરવામાં આવેલ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા રામ ભક્તિને પ્રતિબંબિત કરતી વસ્તુઓ અયોધ્યા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. નેપાળના વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિ મંડળે શનિવારે રામ મંદિર ટ્રસ્ટને જનકપુર સ્થિત એક તળાવ સહિત હિમાલયની દેશની નદીઓમાંથી એકત્ર કરવામાં આવેલું પાણી રામ મંદિર ટ્રસ્ટને સોંપ્યું હતું. ये जल तो जैसे सारे नदियों का जल है, और ये तांबे का बहुत बड़ा कलश है. ये हम लोग स्पेशल ये प्रभु श्री राम का जो मूर्ति बन रहा है उसके जल अभिषेक के लिए हम लोग पर्सनल उसको ऑर्डर दे के हम लोग इतना बड़ा कलश बनवाए हैं. अच्छा, ये कहाँ समर्पित होगा? ये रामलला का मूर्ति का जो जलाभिषेक किया जाएगा उसमें ये यूज होगा. ये कलश में भगवान रामलला के लिए जलाभिषेक के लिए जल लाया गया है, जो नेपाल के पवित्र नदियों से संकलन किया गया है. नेपाल का पूर्व और पश्चिम टोटल वहाँ के प्रतिष्ठित और पवित्र नदियों से जल हम एकत्रित करके और भगवान रामलला की अभिषेक के लिए हम लोग लेके आए हैं. 251 લીટરના તાંબાના ઘડામાં એકત્ર કરવામાં આવેલું આ પાણી રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને સોંપવામાં આવ્યું હતું. वो लगभग 250 लीटर का वो कलश है,
अब वो अंदाजन तो नहीं बता सकते, लेकिन जल है उसमें, बहुत ही भरा हुआ है। तांबे का कलश है, कितना वजन है उस कलश का? क्या कलश है लगभग 40 किलो के आसपास है। ચંપતરાયના જણાવ્યા અનુસાર ભગવાન રામલલ્લાની મૂર્તિના જળ અભિષેક માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. વર્ષ 2023 પ્રવાસન ક્ષેત્ર માટે ખૂબ સારું રહ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ વર્ષ 2023માં જમ્મુ કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો હતો. વર્ષ 2023માં જમ્મુ કાશ્મીરમાં લગભગ 2 કરોડ પ્રવાસીઓ આવ્યા હોવાનો અહેવાલ જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન રાજસ્થાનમાં 72 લાખથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર વિભાગને તેને કારણે 47 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે. એપ્રિલ મહિનાથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા 47 લાખને વટાવી ગઈ છે, જેને કારણે પ્રવાસન વિભાગના ખાતામાં 33 કરોડ 18 લાખ રૂપિયાથી વધુની આવક નોંધાઈ છે. અધિકારીઓને વિશ્વાસ છે કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા પાછલા નાણાકીય વર્ષના રેકોર્ડને પણ વટાવી જશે. इसका जो स्पष्ट जो चेंज है वो हमें नज़र आया जब 75 साल अमृत महोत्सव के ऊपर हमने 3 दिन के लिए हमने अपने सारे मोनूमेंट्स फ्री किए. उसमें ये हुआ कि एक एक दिन में लाख 2 लाख लोग आमेर देख रहे हैं, हवा महल देख रहे हैं. मतलब आमेर, हवा महल और जंतर मंतर 2 लाख लोग एक एक दिन में देख रहे हैं. उससे हमें लगा कि टूरिज्म एक नई दिशा में जा रहा है. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રવાસન વિભાગની સંભવિત આવક આ વર્ષે 100 કરોડ રૂપિયા સુધી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.